દોસ્તો ટેન્શન નહીં લેવાનું, હસતા રહેવાનું ને તમને ગરબામાં કાઢીને ફરવાનો. હું છું તમારો ડેવલો ને યશવી વોઇસ પર તમે ડોક્ટર રૂપલને પ્રેગ્નન્સી અને પીરિયડ્સની વાતો આપણે ડોક્ટર રૂપલ સાથે બહુ કરી, પણ અત્યારે હું ડોક્ટર રૂપલને કંઈક બીજા જ સવાલો પૂછવા માંગુ છું. સો મારી સાથે છે ડોક્ટર રૂપલ. તમારું સ્વાગત છે. હેલો. કેમ છો? મજામાં. તમને સૌથી સારા કોમ્પ્લિમેન્ટ શું મળે? જ્યારે હોસ્પિટલમાં હો ભર કામમાં હો ત્યારે કોઈ પેશન્ટ કે આજે તમે બહુ સારો મેચિંગ ગુટ્ટી પહેરી છે તો મને બહુ જ ગમે. એટલે આ બધા કોમ્પ્લિમેન્ટ હરખા જ મળતા હોય સ્ત્રીઓને, આને જ કોમ્પ્લિમેન્ટ કહેવાય. સ્ત્રીઓને હસબન્ડ તરફથી મળતા હોય, મને મારા પેશન્ટો તરફથી. હા, ક્યાં વાત છે, ક્યાં વાત. કયું સુરતી ફૂડ તમને ભાવે? પેલો ચોકનો રસાવાલા ખમણ. ક્યાં વાત. તમે પોતાને શેમાં ગમો છો? એપ્રનમાં કે સાડીમાં? સાડી પર એપ્રનમાં. હાય આ સવાલ લીક તો નથી થઈ ગયા ને? ના. હા તમે બંને ડોક્ટર છો, પણ કોઈ એવી મોમેન્ટ આવી હોય કે જ્યારે તમને ખરેખર મજા પડી હોય જે તમે શેર કરવા માંગતા હોય? મજા તો નહીં, મારા હસબન્ડને ગુસ્સો આવેલો હતો. રાત્રે યુઝ્યુઅલી કેવું હોય 12 વાગ્યા પછી ડિલિવરી થાય ને તો હોસ્પિટલ એ મને લઈને આવતા હોય તો ને નીચે ગાડીમાં બેસી રહે ને ડિલિવરી ઉપર થાય અને વર્ષમાં એકાદ વખત એવું થાય જ કે નીચે એકદમ ખુશખુશાલ હાલતમાં સગાઓ જઈને એમને ટીપ આપી આવે કે ભાઈ આ 50 રૂપિયાની ચા પી લેજો ને. તો તે વખતે મારે માટે ફન હોય પણ મારા હસબન્ડ માટે બહુ ઇન્સલ્ટ હોય, કારણ કે બહુ મોટા આંખના ડોક્ટર છે. બિંગ ગાયનેકોલોજિસ્ટ અને હસબન્ડ બી તમારા ડોક્ટર છે, ત્યારે તમે કીધું એ મુજબ કેવા અનુભવ થયા છે કે કંઈક આમ ખોટું થઈ ગયું હોય કે ઊંધું ચત્તું થઈ ગયું હોય? તો જ્યારે અમે સોશિયલ ગેધરિંગમાં જઈએ ને હાસ્યાસ્પદ અનુભવ ઘણા થાય છે. ત્યારે હસબન્ડની જોડે હું ઊભી હોઉં અને અચાનક જ કોઈ ભાઈ પ્રગટે નાના 4-5 વર્ષના બાળક જોડે અને ડોક્ટર આપણું આવું કે ને ત્યારે મારા હસબન્ડને મોઢા પરના એક્સપ્રેશન જોઈને મને બહુ જ મજા આવે. તમને આઈ ડોક્ટરની આઈ જોઈને કેવું? ઇટ ઇઝ ફન, કારણ કે જે પેશન્ટની ડિલિવરી કરાવી હોય એ હસબન્ડને મને મળવાનું મન હોય અને આપણું કે ત્યારે એનો જે પ્રેમ હોય છે તે સામે મારા હસબન્ડનો ગુસ્સો, એ બંને મને મેનેજ નથી કરતા આવડતું. બેન, આપણા ગુજરાતીઓની બહુ ખરાબ આદત છે. હું એમ કહીશ કે તમે તો ડોક્ટર છો, તમારો તો થોડો પણ ફાળો હોય છે. અમને તો એમને એમ લોકો એવું કહી છે કે દેવલા આ આપણા પોયરા. ત્યારે પત્નીની હાલત શું થતી? એક ડોક્ટર તરીકે અને એક હાઉસવાઈફ તરીકે તમારામાં સામ્યતા શું છે? મારામાં બહુ જ સારું પેશન છે. એટલે કઈ બી વસ્તુ કરું ને તે એકદમ દિલથી કરું. પછી એ ઘરે કોઈ પાર્ટી અરેન્જ કરવાની હોય કે હોસ્પિટલમાં એક ડિલિવરી કરાવવાની. અને બંને જણા તમે ડોક્ટર છો તો ઘરે વાત કેવી રીતે ચાલે? ડોક્ટરની ભાષામાં જ ચાલે કે પછી? એ રીતે તો વાત શક્ય જ નથી, પરંતુ હસબન્ડ આંખના ડોક્ટર છે એટલે મોટા ભાગે તો ઈશારામાં જ વાત, આંખના ઈશારામાં વાત પતી જાય છે. હું એમને આંખ બતાવતી હોઉં છું ને એ મને આંખ મારતા હોય છે. શું તમારી આંખોએ જ એમને એટ્રેક્ટ કરેલા? એ તો એ જાણે. તમારો ફેવરિટ હીરો? રિતિક રોશન. ક્યાં વાત છે. હિરોઈન? હું જ. એમના ફેવરિટ હિરોઈન? એમના નીરવભાઈ. હજુ સુધી મેં મોકો નથી આપ્યો કોઈને ફેવરિટ બનાવવા. ભાઈ, મને ડોક્ટર થી વધારે અસરકારક લેડી લાગે છે.